જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે પાછા ફરીથી ચણાનો વિડીયો જે સ્પ્રે વિશેનો લઈને આવી ગયા છે. જે આજે આપણે ચણામાં સ્પ્રે ચાલે છે. તો જે આપણે આગળ વિડીયોમાં ફ્લાવરિંગ વિશેની વાત કરેલી હતી ચણામાં, તો આપણે ફ્લાવરિંગનો એક સ્પ્રે કરેલો છે અને હવે બીજો સ્પ્રે ફ્લાવરિંગ માટેનો ચાલુ છે અત્યારે. તો આગળ આપણે વાત કરીશું કઈ દવા છે આપણે ફ્લાવરિંગ માટેની. તો વિડીયોમાં બન્યા રહેજો ખેડૂત ભાઈઓ, અને જે નવા ખેડૂત ભાઈઓ હોય આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા નવા વિડીયો જોવા માટે. જે આપણે આ 24ની જારીએ 10 વીઘાનું ચણાનું વાવેતર છે, જે સનલાઇટ કંપનીનું શક્તિ બિયારણ છે. તો એનું ફ્લાવરિંગ જો ફ્લાવરિંગનો સ્પ્રે કર્યા પછી એનું રિઝલ્ટ જો આ રીતનું ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું છે ચણામાં, અને આપણે પોપટા થવાની પ્રક્રિયા પણ ચાલુ થઈ ગઈ છે. જોઈ શકો છો, આ છે પોપટા, અને આ રીતનો ફ્લાવરિંગ છે. અને હજી ફરીથી આપણે બીજો રાઉન્ડ મારી છે આપણે ફ્લાવરિંગ વિશેનો અને ઈયળનો. તો કઈ કઈ દવા રાખેલી છે એ આપણે આગળ વિડીયોમાં જોશું. તો સેટ સુધી વિડીયોમાં બન્યા રહેજો ખેડૂત ભાઈઓ, અને જરાક કોમેન્ટ પણ કરી દેજો કેમ આપણે ચણા બરોબર છે કે નહીં, કે સ્પ્રે કરી છે એ બધું બરોબર છે, ફ્લાવરિંગ કેવું છે, જરાક કોમેન્ટ પણ કરી દેજો એટલે આપણને ખબર પડે. અને છતાં ટાઈમ વધે તો એવા નવા ખેડૂત ભાઈઓ હોય એને આપણો વિડીયો શેર પણ કરી દેજો, જેથી કરીને એ પણ આપણો વિડીયો જોઈ શકે. આપણે આ ત્રીજો સ્પ્રે ચાલુ છે આપણે. તો હર વખતે આપણે આ કિયારામાં 3 આયર કરેલી છે 24ની જારીએ. તો 3 આયરમાં ઉપર એક નોઝલ 3 નોઝલની નળી ચડાવીને છાંટતા, અને આ વખતે સિંગલ નોઝલ જે આડી નોઝલ ફેરવતો જઈ આખો કિયારો છટાતો જાય એ રીતનો આપણે આ વખતે સ્પ્રે કરી છે. જે આપણે આજનો સ્પ્રે ચાલુ છે એક્સરે અને સોલિસિટરનો, જે હમણાં એને આપણે બતાવીએ છીએ, જે એમાં તમે ટેકનિકલ પણ જોઈ શકો છો દવામાં. જે આપને બહુ રિઝલ્ટ ફ્લાવરિંગ માટેનું પસંદ આવ્યું, કે બહુ સારું ફ્લાવરિંગ છે, એના માટે આપણે ફરીથી રાઉન્ડ ચાલુ કરી દીધો છે, બીજો રાઉન્ડ ફ્લાવરિંગ માટેનો. તો ખેડૂત મિત્રો, જરાક આપણા વિડીયોનો કોમેન્ટ કરીને બતાવી દેજો કેમ આપણા વિડીયો ગમે છે કે નહીં. જે આપણે વિડીયા માત્ર ખેડૂત માટે જ બનાવી છે, જે આમાં કોઈ આપણે એડિટિંગ નથી કરતા કે ખોટી કોઈની જાહેરાત નથી કરતા. જે આપણે હકીકત છે અને આપણા ખેતરમાં જે પ્રયોગ કરી છે એના માટેના જ વિડીયો બનાવી છે, જેથી કરીને આપણે પ્રયોગ કરેલા હોય તો એનું રિઝલ્ટ મળ્યું હોય તો બીજા ખેડૂત ભાઈઓ આપણો વિડીયો જોવે એટલે એ પણ પ્રયોગ કરી શકે અને એને સારું એવું ઉત્પાદન મળે. આપણે એના માટેથી વિડીયો બનાવી છે. આપણે આ રીતની સ્પ્રે કરી છે, આડી નોઝલ રાખીને 3 આયર એકારે છટાતી જાય. તો આપણે આ રીતને સ્પ્રે કરી છે, જો ખેડૂત ભાઈ. આગળ વિડીયોમાં બન્યા રહેજો. હાલો આપણે જરાક તમને દવા બતાવી દઈએ, જેથી કરીને કોઈ ખેડૂત ભાઈઓને છાંટવી હોય તો એ દવા લઈને છાંટી શકે. તો આ છે આપણી દવા, જે અત્યારે સ્પ્રે ચાલે છે. જે આપણે છે શાર્પ પાવડર છે, જે ફૂગનાશક માટેનો છે. પછી જે આપણે આ દુનિયાનું સૌથી નાનામાં નાનું ડોઝ એટલે કે એક્સરે, સાયપોનનું એક્સરે, અને ઈયળ માટેની છે સોલિસિટર. એ બ્લેક પેકિંગ આવે છે એનું. અને આપણે આ રીતનું દ્રાવણ કરી નાખેલ છે એક્સરેનું, જે 1.5 થી 2 મિલી જ નાખવાનું હોય પંપમાં, એટલે આમ નાખવામાં ના મેળાવે એના માટે આપણે દ્રાવણ બનાવી નાખેલ છે. અને આ છે શાર્પ પાવડરનું દ્રાવણ છે, એનું પણ આ રીતનું દ્રાવણ આપણે કરી નાખેલ છે મોટી ડોલમાં. તો આ રીતે આપણે દવાનું રાઉન્ડ ચાલુ છે આપણે ચણામાં. તો આગળ આપણે વાત કરીશું કે આનું કેવું રિઝલ્ટ મળે છે. 2-4 દિવસ પછી આપણે ફરીથી આનો વિડીયો આપણે અપલોડ કરીશું, જે કેવું રિઝલ્ટ મળે છે. પાછું આનું આપણે આગળ જે રાઉન્ડ મારેલો છે એક્સરે માટે એનો તો આપણે રિઝલ્ટ પાવરફુલ મળેલ છે. અને આપણે ફરીથી પાછો એક્સરેનો જ રાઉન્ડ ચાલુ છે, એટલે આપણે ફરીથી આપણે જોશું કે ફરીથી કેટલો ફાયદો થયો છે.
તો હાલો ખેડૂત ભાઈઓ, આપણે વિડીયો જે ખેડૂત ભાઈઓને પસંદ આવ્યો હોય એ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણી ચેનલને જરાક સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે આપણે ફરીથી પાછા વિડીયોમાં મળશું. જય મુરલીધર.